નમસ્કાર મિત્રો, આપણા જીવનમાં સૌથી મોટો ધર્મ કર્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં સમજાવે છે કે માણસનો અધિકાર માત્ર પોતાના કર્મ પર છે, તેના ફળ પર નથી. આપણામાંથી ઘણા લોકો સારા કામ કરતા પહેલા જ વિચારવા લાગે છે કે મને શું મળશે. જો પરિણામ તરત ન મળે તો આપણે નિરાશ થઈ જઈએ છીએ. પરંતુ યાદ રાખો, દરેક સારા કર્મનું ફળ જરૂર મળે છે. ક્યારેક તરત મળે છે તો ક્યારેક યોગ્ય સમય મળે છે. જો તમે કોઈની મદદ કરો, સત્ય બોલો, મહેનતથી કામ કરો અને ઈમાનદારીથી જીવન જીવો, તો એ બધું તમારા સારા કર્મ છે. ભલે દુનિયા તેને ન જુએ, પરંતુ ભગવાન દરેક કર્મને જુએ છે. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. આવા સમય ફરિયાદ કરવાને બદલે પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે આજનું કર્મ જ આવતીકાલનું ભવિષ્ય બનાવે છે. ક્યારેય બીજાના ખરાબ કર્મ જોઈને પોતાનો રસ્તો ન બદલો. હંમેશા સત્ય, દયા અને પ્રેમના માર્ગ પર ચાલો. સારા કર્મ ક્યારેય વ્યર્થ જતા નથી. તેથી આજે એક સંકલ્પ કરીએ કે આપણે પરિણામની ચિંતા છોડીને નિષ્ઠાથી પોતાના કર્તવ્યનું પાલન કરીશું. ભગવાન પર વિશ્વાસ રાખી સારા કર્મ કરીશું, કારણ કે સાચા કર્મ જીવનને સફળ અને સુખી બનાવે છે. જય શ્રી કૃષ્ણ.